सौ मित्रों ने जय सियाराम। आज આપણે ધોરણ 12 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9.3 માં દાખલા નંબર 8 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 8 ની રકમ x⁵ dydx -y⁵ આ પ્રમાણે આપેલી છે। તો સૌથી પહેલા જે રકમ છે આપણે લખી લઈશું। તો x⁵ dydx -y⁵ બરાબર। હવે આપણે જાણીએ છીએ કે y વાળા પદને આપણે એક સાઈડ લખવાનું છે અને x વાળા પદને આપણે બીજી સાઈડ લખવાનું છે। તો આ ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં જશે તો dy/y⁵ અને dx આ બાજુ થાય આ બાજુ જશે તો આ ભાગાકારમાં જશે તો dx ગુણાકારમાં અને x⁵ ભાગાકારમાં અને આ માઇનસનું ચિહ્ન લાગશે। આખા પદને આપણે ડાબી સાઈડ લઈ જઈશું તો dy/y⁵ પ્લસ dx x⁵ = 0 આ પ્રમાણમાં આપણું બનશે। બંને બાજુ આપણે શું કરવાનું છે? સંકલન કરવાનું છે। બંને બાજુ સંકલન કરતા બરાબર। સંકલન કરીશું તો સંકલન ઓફ dy/y⁵ સંકલન ઓફ dx x⁵ = 0। હવે y⁵ ને આપણે ઉપર લઈ જઈશું તો y⁻5 થાય dy પ્લસ તે જ પ્રમાણે x⁵ નીચે છે તો ઉપર લઈ જાય તો -5 થાય dx = 0। હવે આપણે સંકલનમાં જાણીએ છીએ કે સંકલન ઓફ x⁵n હોય તો શું થાય? x⁻n + 1/n+1 x⁵n નું શું થાય? x⁻n + 1/n+1 તો અહીં n બરાબર શું છે? -5 તો શું થશે? y⁻5 + 1 ના છેદમાં -5 + 1 તે જ પ્રમાણે x⁻5 + 1 ના છેદમાં -5 + 1 = c બરાબર। અથવા તો આપણે c1 લખીશું કારણ કે અહીં લસા તરીકે -4 આવવાના છે। તો અહીં y ની કેટલી ઘાત થશે? -5 + 1 એટલે -4 ના છેદમાં -4 x⁻4 ના છેદમાં -4 = c1। આ -4 દરેક જગ્યાએ છે એને આપણે દૂર કરીશું તો શું બનશે કે y⁻4 + x⁻4 = -4c1 અને લાસ્ટ પદમાં આપણે લખીશું તો શું થાય કે -4c1 = આપણે c લખી લઈશું તો y⁻4 + x⁻4 = c બરાબર। જ્યાં -4c1 = આપણે શું લીધું છે? c લીધું છે બરાબર। તો આ પ્રમાણે આપણો જે 8 નંબરનો દાખલો છે એ અહીં પૂર્ણ થાય। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર। દાખલા નંબર 8 પૂર્ણ થાય છે બરાબર। તો મળીએ આપણે આગળની વિડીયોમાં। સૌને રાધે રાધે।